હાલના વિડીયોમાં આપણે જોયું કે પ્રેગ્નન્સી કયા મહિનામાં કપલ્સ પ્લાન કરે તો બાળક ઉત્તમ પ્રાપ્ત કરી શકાય. અને આજે આપણે વાત કરવાના છીએ એ પ્રેગ્નન્સી તમે જ્યારે પ્લાન કરો એ પહેલાં તમારે શું ધ્યાન રાખવાનું છે, કઈ રસી તમારે મુકાવેલી હોવી જોઈએ અને કયા ટેસ્ટ તમે કરેલો હોવો જોઈએ. હા ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છીએ કે તમે જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરો અને પ્રેગ્નન્સી તમે રાખી લો એના પહેલાં તમારે રૂબેલાની રસી મુકાવવી કેટલી મહત્ત્વની છે. રૂબેલાની રસી શા માટે મુકાવવી જોઈએ, ક્યારે મુકાવવી જોઈએ, ક્યારે ના મુકાવવી જોઈએ અને ના મુકાવો તો એનું શું પરિણામ આવી શકે. પ્લસ જો તમને રૂબેલા પોઝિટિવ હોય અને તમારી પ્રેગ્નન્સી પણ જો પોઝિટિવ હોય તો એનું પરિણામ શું આવી શકે એની આજે આપણે વાત કરવાના છીએ. આ એક ગર્ભ સંસ્કાર શાસ્ત્રનો જ એક પાઠ છે અને એક મોડર્ન સાયન્સની દ્રષ્ટિએ પણ રૂબેલાની રસી કેટલી જરૂરી છે અને ખાસ કરીને સ્ત્રીઓ માટે રૂબેલાની રસી કેટલી મહત્ત્વની છે એ આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ. તો ચાલો આગળ વધીએ. રૂબેલા એટલે કે જર્મન મિઝલ્સ જેને કહેવાય છે, આમ તો એ સાધારણ વાયરસથી થતી બીમારી છે જેમાં તમને થોડોક તાવ પણ આવી શકે છે, ઝીણી ઝીણી આખા શરીરે ફોલ્લીઓ થઈ શકે છે, કોઈકને શરીરના જે આપણા જોઈન્ટ્સ હોય એમાં પેઇન પણ થઈ શકે છે. ક્યારેક જો તમે ટેસ્ટ કરાવો તો તમને ખબર પડે છે કે ભાઈ તમને રૂબેલા પોઝિટિવ છે, પણ જ્યારે ટેસ્ટ નથી કરાવતા તો આપણને ખ્યાલ નથી આવતો અને રૂબેલા ધીરે ધીરે તમે મેડિસિન લો તો સારો પણ થઈ જાય છે. પણ જ્યારે તમે પ્રેગ્નેન્ટ હો અને પહેલાં 3 મહિનામાં જો તમને ખબર પડે, તમારા જે ગાયનેક હોય એ તમારો ટેસ્ટ કરાવે કે તમને રૂબેલા પોઝિટિવ છે અને સાથે તમે એક બાળક પણ જો પેટમાં કેરી કરતા હોય તો એ બાળક માટે એ ભારે નુકસાનકારક હોઈ શકે છે. કઈ રીતે નુકસાનકારક હોઈ શકે છે? જ્યારે તમે પ્રેગ્નન્ટ હોય અને 1 થી 3 મહિના જો થઈ ગયા હોય ત્યારે તમારો ટેસ્ટ જો રૂબેલાનો પોઝિટિવ આવે તો આવનારું બાળક કુપોષિત એટલે કે ઓછા વજનવાળું પણ હોઈ શકે છે, અથવા તો એને હૃદયગત ખોડખાં પણ હોઈ શકે છે, કાં તો એ બાળકની આંખો ના હોય અથવા તો એને દેખાતું ના હોય કે બહેરું પણ આવી શકે છે. આવી ખોડખાંપણો બાળકમાં જો રૂબેલા પોઝિટિવ હોય માતાને તો આવી શકે છે. આ ઉપરાંત એ બાળક મૃત પણ જન્મ આવી શકે છે. એટલે એ બાળક જ્યારે તમે એને જન્મ આપો ત્યારે એ જીવિત હોતું નથી અને તમારી ક્યારેક કસુવાવડ પણ થઈ જાય છે. એટલે ગર્ભાવસ્થામાં એટલે કે પ્રેગ્નન્સી હોય ત્યારે જો તમને રૂબેલા પોઝિટિવ હોય અને પહેલાં 3 અઠવાડિયામાં જ જો તમને ખબર પડી જાય તો તમને તમારા ડૉક્ટર છે એ પ્રેગ્નન્સી રાખવી કે નહીં અને હવે શું કરવું એ જણાવી શકે છે. એટલા માટે જ હંમેશા પ્રેગ્નન્ટ લેડીએ પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં રૂબેલાનો ટેસ્ટ ચોક્કસ કરાવી લેવો જોઈએ. હવે ખરેખર તો નાના બાળકો જ્યારે 1.5 વર્ષના થાય ત્યારે જ એને MMR એટલે મમ્સ, મિઝલ્સ ને રૂબેલાની રસી બધા મુકાવતા હોય છે. પણ જો તમે નાનપણમાં આ રસી મુકાવેલી ના હોય તો તમારે આગળ જઈને રૂબેલાની રસી મુકાવી લેવી જોઈએ. પણ જો તમે નાનપણમાં મુકાવેલી હોય તો પછી અલગથી રૂબેલાની રસી મુકાવવાની જરૂર હોતી નથી. અથવા તો હવે તમે મોટા થઈ ગયા હોય અને પહેલાં એ રૂબેલાની રસી તમે મુકાવેલી છે કે નહીં એનો કોઈ રેકોર્ડ ના હોય, અથવા તો તમને ખબર ના હોય, અથવા તો તમારા માતા પિતાને ખબર ના હોય કે ભાઈ તમે મુકાવેલી છે કે કેમ, તો તમારે નવેસરથી જેવા તમારા લગ્ન થાય કે તરત જ તમારે લગ્ન પહેલાં કે લગ્ન પછી તરત રૂબેલાની રસી મુકાવી લેવી જોઈએ. અને આ રસી ત્યારે તમે મુકાવો તેના 3 મહિના પછી જ હંમેશા તમારે પ્રેગ્નન્સી પ્લાન કરી લેવી જોઈએ. કારણ કે જ્યારે તમે એકવાર પ્રેગ્નન્ટ થઈ જાઓ પછી રૂબેલાની રસી સગર્ભાવસ્થામાં મૂકવામાં આવતી નથી. કાં તો પછી 3 મહિના પહેલાં જ્યારે તમે પ્રેગ્નન્ટ થતા હો એના પહેલાં, અથવા તો તમારી પ્રેગ્નન્સી એક પતી જાય પછી જ્યારે તમારી ડિલિવરી થઈ જાય એના પછી જ હંમેશા તમારે રૂબેલાની રસી મુકાવવી જોઈએ. કારણ કે પ્રેગ્નન્સીમાં ક્યારેય પણ રૂબેલાની રસી મૂકતા નથી. તમે પ્રેગ્નન્ટ હોય અને આજુબાજુ તમારી આસપાસ તમારા મિત્રો, તમારા રિલેટિવ અથવા તો જ્યાં તમે કામ કરવા જાઓ છો ત્યાં કોઈને જો રૂબેલા થયું હોય તો તમારે તરત જ એનાથી દૂર થઈ જવું જોઈએ અથવા તો રજા લઈ લેવી જોઈએ. એમાં કોઈ પણ જાતની પ્રેગ્નન્ટ લેડીએ શરમ ના રાખવી જોઈએ. કારણ કે કોઈ રૂબેલા પોઝિટિવ હોય એના સંપર્કમાં જો પ્રેગ્નન્ટ લેડી આવે તો પણ એની અસર બાળક પર અને તમારા પર થઈ શકે છે કે તમારો પણ રૂબેલા ટેસ્ટ પોઝિટિવ આવી શકે. એટલે હંમેશા એમાં કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર તમારે એ વ્યક્તિથી દૂર થઈ જવું જોઈએ અને તરત જ તમારા ડૉક્ટરને વાત કરીને તમારો જે રૂબેલા ટેસ્ટ છે એ કરાવી લેવો જોઈએ કે એ પોઝિટિવ તો નથી ને, બસ એ જાણ માટે.